વાસણા સોગડી ગામના અનેક પરિવારો માટે ગોજારો સાબિત થયો। નદીના પ્રવાહમાં 8 જિંદગી તણાઈ ગઈ છે। વાસણા સોગડી ગામના ચૌહાણ પરિવાર પર તો જાણે કે આબ ફાટ્યા જેવી સ્થિતિ ઊભી થઈ। આ પરિવારે એક સાથે બે વાલસોયા પુત્રને ગુમાવ્યા છે। તો આ 5 દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં આ 5 દ્રશ્યો જ્યાં દહેગામમાં જે પ્રમાણેની કરુણાંતિકા સર્જાઈ છે તેના દ્રશ્યો જોઈ શકો છો। માતમમાં પરિવાર છે તો બીજી તરફ અંતિમ યાત્રા તેમની નીકળી રહી છે। તો આ 5 દ્રશ્યો અંતિમ વિડીયો આપ જોઈ શકો છો અને બીજી બાજુ ચોંકાવનારો ખુલાસો થયો છે। તો શુક્રવારનો દિવસ ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગડી ગામ માટે કાળમુખો સાબિત થયો છે। એક સાથે ગામના 8 યુવાનો, આશાસ્પદ યુવાનો ડૂબવાથી તે મોતને ભેટ્યા। આ દુર્ઘટનાનો પહેલો યુવાનનો અંતિમ વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તેઓ પાણીના પ્રવાહમાં મોજ મસ્તી કરતા નજરે પડી રહ્યા છે અને સાથે જ ગણેશ વિસર્જનની તૈયારીઓ પણ ચાલી રહી છે। પરંતુ ખુશીનો માહોલ ઘડીના છઠ્ઠા ભાગમાં શોકમાં ફરી વળ્યો। કોઈએ વાલસોયા પુત્ર ગુમાવ્યા તો કોઈએ પતિ અને સ્વજનોના હૈયા ફાટ આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે। એક સાથે જ્યારે 8 નનામી અંતિમ વિધિ માટે ઉઠી છે ત્યારે આખું ગામ હિબકે ચડ્યું છે। દરેક પિતાની આશા હોય છે કે પુત્ર તેને અગ્નિદાહ આપે, પણ અહીં તો પિતાએ પુત્રોના દેહને અગ્નિદાહ આપ્યા છે। તો સમગ્ર મામલે કેટલાક ચોંકાવનારા ખુલાસા પણ સામે આવ્યા। મીશો નદીના ચેકડેમમાં કે જ્યાં યુવાનો ડૂબ્યા હતા ત્યાં ડેમ સાઇટ પર કામ ચાલી રહ્યું છે। વચ્ચેના ભાગમાં પુરાણ ન હોય અને પાણીના પ્રવાહમાં માટી ધસી ગઈ હતી અને ત્યારે યુવાનોને ઊંડાણનો અંદાજ ન આવતા આ દુર્ઘટના સર્જાયાની આશંકા ઉઠી રહી છે।